આજે આપણે ધોરણ 7ની ગુજરાતીની સ્વાધ્યાય પોથીના પાઠ 20 5 દાણાના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે, એ ફકરો વાંચવાનો છે અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલાં આપણે ફકરો જોઈએ. સૌથી નાના દીકરાની વહુ ચતુર અને સમજુ હતી. એને થયું સસરાજીની વાતમાં કંઈક ઊંડો મર્મ હોવો જોઈએ. આ દાણા સંઘરી રાખવા એ વાત તો સાચી, પણ સંઘરેલા દાણા વખત જતાં બગડી જાય. એના કરતાં એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો કેવું? કણમાંથી મણ થતાં અનાજને કેટલી વાર, અને સસરાજીને પણ એ જરૂર ગમી જશે. તો હવે આપણે પ્રશ્નો પરથી જવાબ લખીશું. પ્રશ્ન 1. કણમાંથી મણ થતાં અનાજને કેટલી વાર એટલે શું સમજાવો. જવાબ. કણમાંથી મણ થતાં અનાજને કેટલી વાર એટલે થોડા કણમાંથી વધારે અનાજ થતાં વાર લાગતી નથી. પ્રશ્ન 2. સૌથી નાના દીકરાની વહુ ચતુર અને સમજુ હતી. એવું શાના પરથી કહી શકાય. જવાબ. શેઠે દરેક વહુને ડાંગરના 5-5 દાણા આપ્યા હતા. સૌથી નાની વહુએ એ 5 દાણામાંથી ગાડા ભરાય એટલા દાણા ઉત્પન્ન કર્યા હતા. તે પરથી કહી શકાય કે તે ચતુર અને સમજુ હતી. 3. સસરાજીની વાતમાં ઊંડો મર્મ હશે એવું વહુને કેમ લાગ્યું. જવાબ. સસરાજીએ દરેક વહુઓને ડાંગરના 5 દાણા આપ્યા અને કહ્યું કે તેને સાચવીને રાખજો. સમય આવે હું તે દાણા પાછા માંગીશ. ત્યારે નાની વહુને લાગ્યું કે સસરાજીની વાતમાં ઊંડો મર્મ હશે. પ્રશ્ન 2. 5 દાણા એકમમાંથી નીચેના વાક્યો કોણ બોલી શકે તે લખો. 1. વહુ બેટા ડાંગરના પેલા 5 દાણા પાછા આપો. આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે. પ્રશ્ન 2. એ દાણા લાવવા માટે આપણે મારે પિયર ગાડા મોકલવા પડશે. તો આ વાક્ય સૌથી નાની વહુ બોલે છે. 3. ડોસાએ કેવા ઝીણા ઝીણા છે. આ વાક્ય સૌથી મોટી વહુ બોલે છે. 4. સસરાજીની વાતમાં કંઈક ઊંડો મર્મ હોવો જોઈએ. આ વાક્ય સૌથી નાની વહુ બોલે છે. પ્રશ્ન 5. તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકીશ. આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો. પ્રશ્ન 1. કોણ ઉછાછડી અને છીછરી બુદ્ધિનું લાગતું હતું. જવાબ. સૌથી મોટી વહુ ઉછાછડી અને છીછરી બુદ્ધિની લાગતી હતી. પ્રશ્ન 2. સૌથી નાના દીકરાની વહુએ દાણાનું શું કર્યું. જવાબ. સૌથી નાના દીકરાની વહુએ દાણા પિયર મોકલાવી વવરાવ્યા. પ્રશ્ન 3. બધી વહુઓમાં કોણ ઠરેલ અને ચતુર હતી. જવાબ. બધી વહુઓમાં સૌથી નાની વહુ ઠરેલ અને ચતુર હતી. પ્રશ્ન 4. નીચેની જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણને નિરાંત હોસ્પિટલની એક જાહેરાત આપેલી છે. એ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1. ડૉક્ટર આઝાદ અમદાવાદીને ડૉક્ટર તરીકેના કેટલા વર્ષનો અનુભવ છે. જવાબ. ડૉક્ટર આઝાદ અમદાવાદીને ડૉક્ટર તરીકેનો 10 વર્ષનો અનુભવ છે. પ્રશ્ન 2. નિરાંત હોસ્પિટલમાં વિશેષ કઈ સગવડ છે. જવાબ. નિરાંત હોસ્પિટલમાં મેડિક્લેમની સુવિધા છે. પ્રશ્ન 3. ડૉક્ટર આઝાદ અમદાવાદી કયા કયા રોગના નિષ્ણાત છે. જવાબ. ડૉક્ટર આઝાદ અમદાવાદી ફેફસા, શ્વાસ, હૃદય અને તાવ જેવી બીમારીના રોગના નિષ્ણાત છે. પ્રશ્ન 4. 24/7 એટલે શું. તો 24/7 એટલે ગમે તે સમયે રાત દિવસ હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ છે. પ્રશ્ન 5.
નિરાંત હોસ્પિટલ ક્યાં આવેલી છે? જવાબ: નિરાંત હોસ્પિટલ અક્ષત કોમ્પ્લેક્સ, ડૉક્ટર હાઉસ, નરોડા, અમદાવાદમાં આવેલી છે. પ્રશ્ન 5. નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધો. તો અહીંયા આપણે વાક્યોમાંથી ક્રિયાપદ લખવાના છે. 1. પોતાના પિયરમાં મોકલીને દાણા વવરાવ્યા. જવાબ: વવરાવ્યા. 2. મૈત્રી ગ્રંથ વાંચે છે. જવાબ: વાંચે છે. 3. છોટું બૂટ પહેરીને દોડ્યો. જવાબ: દોડ્યો. 4. મેં માસ્ક પહેર્યો. જવાબ: પહેર્યો. 5. નવરાત્રિમાં હું મન મૂકીને ગરબે ઘૂમ્યો. જવાબ: ઘૂમ્યો. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 1. જો તમને થોડા દાણા આપવામાં આવે તો તમે શું કરો? જવાબ: જો અમને થોડા દાણા આપવામાં આવે તો તે દાણા અમે વાવીશું. પછી જ્યારે દાણા તૈયાર થાય પછી ફરી તેને વાવીશું. આમ વારંવાર તેને વાવીશું અને થોડા દાણામાંથી વધારે દાણા કરીશું. 2. કણમાંથી મણ થાય તો આવી બીજી કઈ કઈ વસ્તુઓ છે કે એકમાંથી અનેક થાય? જવાબ: એક પુષ્પના છોડમાંથી ઘણા બધા પુષ્પો આવે છે. એક વૃક્ષ પર ઘણા બધા ફળ આવે છે. પ્રશ્ન 7. નીચે આપેલ રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરીને એક ફકરો બનાવો. તો અહીંયા આપણને કેટલાક રૂઢિપ્રયોગો આપેલા છે તેનો ઉપયોગ કરીને ફકરો બનાવવાનો છે. જુમાએ મને બધી વાત માંડીને કહેવા માંડી. તેના ઘરે લક્ષ્મીની છોડો ઉછળતી હતી. તેના મિત્રો ઝીણા જીવના હતા. તેને વેણુમાં પોતાનો જીવ પરોવી દીધો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.